નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા અંબાજી મંદિરે HK24 ન્યૂઝની ટીમ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જ્યારે આ કાર્યક્રમની શરૂઆત HK24 ન્યૂઝની સમગ્ર ટીમ સાથે રહી સવારના 7 વાગે DK સર્કલથી કરવામાં આવી હતી, જેમાં 31 ગજની ધજા લઈ જય અંબેના જય ઘોષ અને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માતાજી મંદિર પરિસરમાં જઈ ફૂલ ચૂંદડી ચડાવી દર્શનનો લાહવો લીધો હતો। ત્યારબાદ મંદિર ઉપર આવેલા શિખર પર આ 31 ગજની ધજા ચડાવવામાં આવી હતી, જેમાં આ ન્યૂઝ ચેનલમાં અંબાજી ખાતે ઘણા સમયથી નિસ્વાર્થ ભાવે કામ કરી રહેલા પત્રકાર શ્રી રમેશભાઈ ગોહિલ દ્વારા આ કાર્યક્રમનો બેડો ઉઠાવ્યો હતો। તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી HK24 ન્યૂઝ કામ કરતા પત્રકારોને આમંત્રિત કરી સમગ્ર ટીમ રમેશભાઈ ગોહિલને સાથ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ધન્યવાદ। હાલ તબક્કે જે રીતે સમગ્ર વિશ્વમાં કહી શકાય એ રીતે સોશિયલ મીડિયાનો જ્યારે સમય ચાલી રહ્યો છે, ત્યારે તેવા પ્રસંગે આપણા વિસ્તારમાં જે અનેક નાની મોટી જે ચેનલો છે તેના થકી નાનાથી નાના અને મોટાથી મોટા સમાચારો પબ્લિક સુધી પહોંચાડવાનું જે કાર્ય થાય છે, એમાં મહત્તમ ભૂમિકા કહો તે હાલ તબક્કે જે રીતે યુટ્યુબ ચેનલો જે છે એ દિન પર દિન પ્રગતિ કરી રહી છે, અને જે રીતે હાલ જે નાની ચેનલો છે એ ડીપમાં જઈ અને અંદરની વાતો સુધીની પબ્લિક સુધી પહોંચાડે છે। આમ કહી શકાય છે કે જ્યારે અન્ય ચેનલો હોય છે જ્યાં કાપકૂપ થતી હોય છે, પણ આવી યુટ્યુબ ચેનલ જે હોય છે એ સંપૂર્ણ સમાચાર બની અને પબ્લિક સમક્ષ જતી હોય છે, અને તેમાં જ એ પોતાની નામના મેળવતો હોય છે, અને એમાં જ આપણી જે આ ચેનલ છે જે છે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને નાનાથી નાના સમાચારો પ્રજા સુધી પહોંચાડતા રહે એવી માસાને અભ્યર્થના કરું છું। બોલ શ્રી અંબે માત કી જય। પત્રકાર મિત્રો દ્વારા જે HK24 ન્યૂઝ દ્વારા જે તમામ પત્રકારો અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા બ્યુરો ચીફ હોદ્દેદારો તેમજ દૂર દૂરથી આવેલા સુરેન્દ્રનગર, વડોદરા, પછી પંચમહાલ, હાલોલ અને દાંતા, દરેક જગ્યાએથી સાબરકાંઠા દરેક મિત્રો આવીને અહીંયા એક અનોખો કાર્યક્રમ આપવાનું એક આયોજન કર્યું હતું, અને તે આયોજનને આજે પરિપૂર્ણ કર્યું છે। તેમજ ભાનુભાઈ પરમાર જેઓ આ HK24 ન્યૂઝના તંત્રી છે, તેઓ એક નિર્ણય લીધો કે આપણે એક અનોખો કાર્યક્રમ આપવો છે, જેના અનુસંધાને અહીંયા તમામ પત્રકાર મિત્રો તેમનો સાથ સહકાર આપીને અહીંયા હાજર રહ્યા છે, અને આ મા અંબાના ધામમાં એક અનોખો કાર્યક્રમ આપી રહ્યા છે। તે બદલ હું સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભાનુભાઈ એક એવા ઉમદા તંત્રી છે જેઓ દરેક હોદ્દેદારોનું ધ્યાન રાખી અને આવા અનેક કાર્યક્રમો વારંવાર આપી રહ્યા છે। દરેક માતાજીના ધામમાં જેમ કે પાવાગઢ હોય, અંબાજી હોય, દરેક ધામમાં આવા એક અનેક કાર્યક્રમો આપી રહ્યા છે, તેમજ આ કાર્યક્રમને દરેક હોદ્દેદારો તેમનો સાથ સહકાર આપી રહ્યા છે। બોલો શ્રી અંબે માત કી। નમસ્કાર, મારું નામ પ્રદેવસિંહ ચૌહાણ છે અને HK24 સાથે 2-3 વર્ષથી સંકળાયેલો જ છું। અમારા બાજુમાં જ અમારા ભાનુભાઈ MD છે અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર। સર્વપ્રથમ રમેશભાઈની જોરદાર મહેનતથી આજે ન્યૂઝ દ્વારા પત્રકાર દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ પહેલી વાર થઈ રહ્યો છે, અને આ ધજા ચડાવતા અમને એક અનેરો આનંદ અનુભવીએ છીએ, કારણ કે પત્રકારો દ્વારા મા અંબાના ચોકમાં આજે પહેલી વાર ધજા ચડી રહી છે, અને એ પણ છેક હાલોલથી અને આજુબાજુના સમગ્ર ગુજરાતમાંથી દરેક અલગ અલગ લોકો અહીંયા પત્રકારો ઉપસ્થિત થયા છે। એ પત્રકારોનો ખૂબ ખૂબ આભાર, અને મા જગદંબા દરેકની આશાઓ પૂર્ણ કરે। અને ત્યારે કહેવાય, અમે તારા ચેલા મળી તું અમારી ગુરુ રે, અમે તારા ચેલા મળી તું અમારી ગુરુ રે, તારા રે નોમથી થાય છે જિંદગી અમારી શુરુ રે, હે તમારા નોમથી થશે જિંદગી અમારી શુરુ રે। બોલો શ્રી અંબે માત કી।